જમશો મજામાં બધો? તો આજે આપણે બનાવવાનો છે પૌવા, પણ થોડી અલગ રીતે. તો હેડો વિડીયો શરૂ કરી દઈએ. તો એના માટે મેં અહીંયા એક કઢાઈમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ અને સિંગ નાખીને બધું ફટફટ થઈને ફટાકડાના જેમ ફૂટો તો સુધી ફૂટવા દેવાનું. બધું ફૂટી રહે એટલે એમાં લીલો મરચો અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને બધું સોતળી લેવાનું. બધું સતળાઈ જાય એટલે બટાકું નાખી દેવાનું. મારે અહીંયા મીઠો લીમડો નાખવાનો રહી ગયો હતો એટલે મેં પાછળથી નાખ્યો. બટાકું ચડી જાય એટલે અંદર ફણગાયેલા મગ નાખીને હળદર, ધાણા જીરું, મીઠું, ખોળ અને આમચૂર પાવડર નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું. બધું મિક્સ થઈ જાય એટલે પલાળેલા પૌવા નાખી દેવાના. બહુ વાર નહીં કરવાની, નકર મગ કડક થવા માંડશે. પૌવા નાખીને બધું સરખી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું. મેં અહીંયા પૌવા છૂટા કર્યા છે, જેના દેશી ભાષામાં કહીએ તો લૂંદા જેવા ભાવતા હોય એને પાણીમાં પૌવા થોડા વધારે પલાળી રાખવાના. ડુંગળી, ટોમેટું, કોથમીર નાખીને પૌવા સર્વ કરી લેવાના. તો આપણા સ્પ્રાઉટ પૌવા બનીને તૈયાર થઈ જશે. રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો.